આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક પર આરોપ છે કે તેઓ કોપી કેટ છે. અનુ મલિકજી, એક મોટા પ્રોડ્યુસરે મને કહ્યું કે જો એ ક્યારેય મ્યુઝિક પર જો કોઈ ફિલ્મ બનાવશે તો એમાં તમને હીરો રાખશે અને ફિલ્મનું નામ રાખશે ચોરી નંબર 1. આ જે નિર્માતા છે એમને પ્લીઝ મને મેળવી આપજો. હવે જ્યારે તમે ચોરીની વાત કરી રહ્યા છો, હું કોઈની પોલ ખોલવા નથી ઈચ્છતો. હું નથી સમજતો કે આ સારી વાત હશે, પણ આજે તમે મને જણાવો કે જો હું હમણાં નામ લઈ લઉં અમારા ગુરુનું, શંકર જયકિશન સાહેબ, મતલબ જેમણે કારણે હું બન્યો છું, અનુ મલિક, એમણે ગીત બનાવ્યું હતું. તમને તમારી ઇન્ફોર્મેશન માટે જણાવું છું, સુપર હિટ ગીત હું ગાઉં છું અને એની એન્ડ લાઈન હું અલગ રીતે ગાઈશ. कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी इश्क नया रंग लाया. હવે આને પછીની લાઈન આવે છે, ओ प्रिया, આ લાઈન આવે છે અને એકચ્યુઅલ લાઈન કઈ આવે છે? मार्गरीटा. એલ્વિસ પ્રેસ્લીનું ગીત હતું. એલ્વિસ પ્રેસ્લી ગીત ગાયું હતું. ઇટ ડઝન્ટ મીન કે એ ચોર હતા. એમણે એક સારી ટ્યુનને પકડી, એમણે એડોપ્ટ કરી અને એમણે અંતરો બનાવ્યો. जिंदगी के हर एक मोड़ पे मैं. એમણે પોતાનું ગીત બનાવી લીધું. દે મેડ હિઝ સોંગ. અને મારા ગુરુ અગેન આર ડી બર્મન સાહેબ, હુ વોઝ ધ કિંગ ઓફ મ્યુઝિક, એમણે ગીત બનાવ્યું. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. અને ગીત કયું હતું એ? ધ સોર્સ વોઝ. If it's Tuesday, this must be Belgium. Now, my question is, મારી પાછળ મીડિયા પડી જાય છે, કોપી કેટ કહે છે, ચોરી નંબર 1 કહે છે, ફિલ્મ બનાવશે. હું એ પૂછું છું, એમણે આટલું સરસ ગીતો ચોરીને કે એડોપ્ટ કરીને એમણે પોતાનું ગીત બનાવી લીધું. આર ડી બર્મન વોઝ જીનિયસ એન્ડ આર ડી બર્મન ડીડ ધેટ, શંકર જયકિશન ડીડ ધેટ. તો જો એનું અનુભવ કે જો કોઈ વસ્તુ એડોપ્ટ કરી છે તો શું એ પ્રોબ્લેમ છે? હવે અનુ મલિક સાહેબ હજી એક મ્યુઝિક ડાયરેક્ટર છે. સર એક મિનિટ, હવે હું મોડમાં આવીને તમને જરા એક વાત જણાવવા ઈચ્છું છું. આપણા શંકર જયકિશન સાહેબ, ગુરુ ઓફ મ્યુઝિક, ચેન્જ ઇટ. આર ડી બર્મન took a little line, પંચમદા, and made his song. And એનો અર્થ એ નથી કે ચોર હતા. ઇમ્પોસિબલ, because he adopted several notes and made a લોકપ્રિય ગીત કરી દીધું. ફોર એક્ઝામ્પલ, હમણાં જ એક રિસેન્ટલી એક પિક્ચર આવ્યું છે, હું ન તો સંગીતકારનું નામ લેવા ઈચ્છું છું બિકોઝ વોટ એવર, બટ એક જર્નલિસ્ટે મારું હી કોટ માય એટેન્શન. જ્યારે એક રિવ્યુ થયો મ્યુઝિકનો, તો એમણે કહ્યું કે ધીસ સોંગ ઇઝ વેરી વેલ એડોપ્ટેડ સોંગ. એટલે કે જો હું કોઈ વસ્તુ લઈ લઉં તો ચોરી, અને એ જે લે એડોપ્શન, વાય ધીસ ડિસ્ક્રિમિનેશન? વાય? કેમ કે એ ગીત છે. વોટ એવર ધ સોંગ, લેટ મી સિંગ ધ સોંગ. You are the theme for my dream, da-da-da-da-da-da. એવું હુબહુ સોંગ તમે એક ગીત લઈ લો છો અને એનું રિવ્યુ આવે છે વેરી વેલ એડેપ્ટેડ. વાય સર? વાય મી ચોરી એન્ડ વાય ધ એડપ્શન? વાય ધ ડિસ્ક્રિમિનેશન? વાય ડુ યુ હિટ મી? વોટ અબાઉટ માય ઓરિજિનલ વર્ક? અક્ષ જુઓ, ફિલહાલ જુઓ, ફિઝા જુઓ, અશોકા જુઓ, બોર્ડર જુઓ, રેફ્યુજી જુઓ, એલઓસી કારગિલ જુઓ. આ બધી ફિલ્મો કોઈની યાદ જ નથી. જુઓ અને અનુ મલિક એક ગીત, અરે યાર એને ચોરી કર્યું છે. છોડો યાર, આઈ એમ અચીવર. તાળીઓ પકડો મારા માટે. તમે શંકર જયકિશન સાહેબના ગીતો ગણાવી દીધા, તમે આર ડી બર્મન સાહેબના ગીતો ગણાવી દીધા. હવે હું તમને જરા તમારા ગીતો ગણાવી દઉં. ચલો, મારા ગીતો પણ આવી રહ્યા છે. મેં ક્યાંથી શું શું કર્યું છે. ફિલ્મ મર્ડરમાં મલ્લિકા શેરાવતની જે ફિલ્મ છે એ આપણે જોયું, ભીગે હોઠ તેરે. આ ગીત પાકિસ્તાની સિંગર છે નઝમ શિરાઝ, એમનું ગાયેલું ગીત છે મેનુ તેરે નાલ. એની હુબહુ હું કોપી જણાવું છે. છું સર, હું આમાં છે તમારી ને, જેમ ગાઈને તો નથી બતાવી શકતો, પણ હું ગાઉં છું. भीगे होठ तेरे. આ ગીત છે, બસ સંભળાવીએ હવે ગીતો. કે આ જે ગીત છે, અમારા પ્રોડ્યુસર મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ સાહેબે, જેમને હું ઘણા માનું છું. તમે મને પૂછો કે હું માનું છું, કારણ કે હું જીવનમાં જે હોદ્દા પર પહોંચ્યો છું એમનો ઘણો 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 મોટો હાથ છે મારા જીવનમાં. એ જ ફિલ્મના જે ગીતો છે, ફોર એક્ઝામ્પલ दिल को हजार बार रोका रोका रोका. અનુ મલિકનું ગીત છે, તમે એના વિશે વાત નથી કરી રહ્યા, ભીગે હોઠ તેરે વાત કરી રહ્યા છો. એમણે લાવીને ગીત આપ્યું. મેં કહ્યું શું કરવું છે? બોલે અનુ, ઇટ્સ આઉટ ઓફ સોર્સ સોંગ, ઇટ્સ અ સુપર હિટ સોંગ, અને તું એરેન્જ કરી દે, રિક્રિએટ કરી દે અને એને મોડિફાઈ કરી દે. ઉલટાનું જે મહેનત છે, ઓરિજિનલ તમે ગીત સાંભળશો અને મેં જે કર્યું છે એમાં આકાશ પાતાળનો ફરક છે. આઈ હેવ ડન એનીથિંગ ફોર મુકેશ ભટ્ટ, એનીથિંગ ફોર મહેશ ભટ્ટ. આઈ કેન સે નો ટુ ધેમ. અને આપણું જનતાને કહેવા ઈચ્છું છું, જેમ તમારી મા બાપ છે, હા અમે છીએ તમારા કારણે,
કે જો એક પ્રોડ્યુસર જે તમારા જીવનમાં તમારો સાથ આપે છે, નિર્માતા, નિર્દેશક, કોઈ ઓડિયો કંપની, જો એક એઝ અ ફેવર માંગે છે, હું એ સમયે પોઝિશનમાં નથી હોતો કે હું અચ્છા, ના ભટ્ટ કહું. સાહેબ તમને કહે છે ચોરી કરો, તમે ચોરી કરી? બિલકુલ નહીં. ભટ્ટ સાહેબે બિલકુલ ચોરી કરવા નથી કહ્યું. એમણે કહ્યું હતું કે એડોપ્ટ કરી લો, ઇટ્સ અ ગુડ સોંગ. અને ભટ્ટ સાહેબે એ પણ કહ્યું છે. હું તમને હજી એક Please, એક્ઝામ્પલ sir. આપું છું. આમિર ખાનની હિટ ફિલ્મ હતી અકેલે હમ અકેલે તુમ. એનું ગીત ઓ આઈ લવ યુ ડેડી ખરેખર જીમ બ્રીઝે ગાયેલું હિટ ગીત છે, બટ યુ લવ મી ડેડી. ચલો ગાઈ લો, કોઈને ગાવાનું ગમતું હોય તો ગાઈ લો. અને ગીત ગવાય છે. અને ટ્યુનની વાત, સર ધ પ્રોબ્લેમ હિયર ઇઝ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. શબ્દ લીધો, નોટ ધ ટ્યુન. મારું ગીત શું હતું? तू मेरा दिल, तू मेरी जान, oh I love you daddy. तू मासूम, तू नादान, but I love you daddy. આ ઇંગ્લિશ વર્ડ છે, બટ આઈ લવ યુ ડેડી. કોઈની જાગીર નથી કે આઈ લવ યુ માત્ર એક જ બોલી શકે. આપણે નહીં બોલી શકીએ. આ લિસ્ટ ઘણું લાંબુ છે અનુ મલિક સાહેબ. ખાલિદ મોહમ્મદની ફિલ્મ ફિઝા, આજા માહિયા, ઘણું સુપરહિટ ગીત થયું, ઘણા લોકોએ એને પસંદ કર્યું, પણ બ્રિટનમાં રહેનારા બલી જગપાલે કહ્યું કે આ કમ્પોઝિશન એમનું હતું. શાઝિયા મંજૂરનું ગીત આજા સોણિયા એની કાર્બન કોપી હતું. બલ્લીજીને મારા નમસ્તે, અને શાઝિયાજીને પણ, બંને ઘણું ઊંચા કલાકાર છે. હું પણ જ્યારે પૂછવા ઈચ્છું છું કે આ મારું ગીત લગાવી દો એમની બાજુમાં, અને એમને ખબર પડી જશે કે કેટલી ખોટી વાત કહી રહ્યા છે. આજા માહિયા, આજા સોણીએ હજારો વાર લોકોએ ગાયું, હજારો વાર શેણીઓએ બોલાયું છે, બોલી બોલાયું છે. જો મેં બોલી દીધું તો શું ગુનો કરી દીધો? હવે મારું ગીત શરૂ કેવી રીતે થાય છે? आ धूप बलूं मैं तेरे हाथों में, आ सजदा करूं मैं तेरे हाथों में, ओ सुबह की मेहंदी छलक रही है, आजा आजा माहिया, ओ आजा माहिया, ओ आजा माहिया. બસ હવે આ હરકત મેં ક્યારે લીધી હતી? જ્યારે હું 20 વર્ષનો હતો. એમનું ગીત હમણાં આવ્યું, મેં કીધું આપે હતા સોની મહિવાલમાં. અરે યાર, કંઈક તો ઉંમરની કંઈ કદર કરો યાર. હું 20 વર્ષથી ગીતો ગાતો આવ્યો છું, તમે કહી રહ્યા છો કે હમણાં આપ્યા છે. છોડો ને યાર. વધુ એક ઉદાહરણ મારી પાસે છે. હવે કંઈક બીજું, હવે ટેન્શન આવી રહ્યું છે. આ પૂરું નથી થવાનું. ઘણું લાંબુ લિસ્ટ છે. માધુરી દીક્ષિત જે ફિલ્મમાં હતી યારાના, એના માટે તમે ગીત બનાવ્યું હતું મેરા પિયા ઘર આયા. બિલકુલ સર. નુસરત ફતેહ અલી ખાન સાહેબનું જાણીતું અને હિટ ગીત છે મેરા પિયા ઘર આયા ઓ લાલની. તમે લાલનીને બદલે રામજી લગાવી દીધું, બસ એટલો જ ફરક સર કર્યો. આ ગીત મને ઘણું ગમે છે. હું નસીર ફતેહ અલી સાહેબનો ઘણો સલામ કરું છું. ખુદા પાક ભગવાન એમને આત્માને શાંતિ આપે, એમને રૂહને સુકૂન આપે. આ ગીત ઘણું મને ગમતું હતું. હું તમને કહેવા ઈચ્છું છું કે હું નુસરત સાહેબને સાથે મારી મુલાકાત પણ થઈ હતી જ્યારે અમારા પ્રોડ્યુસરે મળાવ્યા હતા, અને એમને આ ગીત સંભળાવ્યું હતું, અને એમે એના અંતરા ચેન્જ કર્યા હતા. ભલે સર પહેલી એક નાનકડી લાઈન છે એમને ઘણી ગમતી હતી, મેં લીધી હતી. એમણે કહ્યું કે તમે આખી લાઈન ચેન્જ કરી દીધી છે એની. તો આઈ ડોન્ટ થિંક there was a હુબહુ કોપી. એના ફર્સ્ટ મ્યુઝિક, ઇન્ટ્રોડક્શન મ્યુઝિક, સેકન્ડ મ્યુઝિક, થર્ડ મ્યુઝિક, એના અંતરા બધું ચેન્જ કરી નાખ્યા હતા. તો મેં એના પહેલા જ કહી દીધું કે જો આપણા એસજે કે પંચમદા કે અને બીજા ઘણા કેટલા આજકાલના સંગીતકાર છે જે ઇન્ડોનેશિયન મ્યુઝિક લઈ લે છે, કોઈ કરોનેશન આલ્બમનું લે છે, જે એટલા ગીતો લઈ લે છે. ક્યાં તો એમની મજબૂરી હશે, ક્યાં તો કોઈ સ્ટારે કહ્યું હશે, સ્ટારે નહીં કહ્યું હોય તો પ્રોડ્યુસર કહ્યું હશે, પ્રોડ્યુસર નહીં તો એક્ટરે કહ્યું હશે, સિવાય પ્રોડ્યુસર ડિસ્ટ્રીબ્યુટર કીધું હશે. પણ ધ બોટમ લાઇન ઇઝ નો વન વોન્ટ્સ ટુ પ્રેશરાઇઝ. ધ બોટમ લાઇન ઇઝ નો વન વોન્ટ્સ ટુ કોપી. બોટમ લાઇન ઇઝ યુ નીડ અ મેકર લાઈક અ જીપી દત્તા. ફોર એક્ઝામ્પલ હું તમને એક વાત જણાવું છું સર. હવે તમે જ્યારે લિસ્ટની વાત કરી રહ્યા છો, બોર્ડરનું ગીત સાંભળી લો તમે. કયું ગીત છે? એવરી સોંગ ઇઝ ઓરિજિનલ બીકોઝ જીપી દત્તા સેઝ આઈ બિલીવ ઇન યુ. રેફ્યુજીને કીધું જેમાં મને ફિલ્મફેરની નેશનલ એવોર્ડ મળ્યો હતો, રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ગીત હતું એસા લગતા હૈ, જે ઘણું ચાલ્યું હતું. તમે ઉઠાવીને લઈ લો અશોકા, તમે લઈ લો અક્ષ, આ બધા ઓરિજિનલ. ધ રીઝન ઇઝ વેન યુ હેવ મેકર લાઈક રાકેશ મહેરા, જીપી દત્તા ઓર મસૂમ ખાન. એને કહે છે કે ફરાહ ખાનનું જે પિક્ચર મેં કર્યું હતું મેં હુના, એના એક ગીતો જેને માટે મને ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા, એમાં એક પણ ગીતનો તમને સોર્સ નહીં મળશે. વાય? બીકોઝ દે બિલીવ ઇન યુ. દે ડોન્ટ કમ વિથ સીડીઝ, દે ડોન્ટ કમ વિથ કોઈ એમ નથી કહેતા કે બિલીવ કરે છે તમારામાં કે તમે કરી શકો છો. હું એ કહેવા ઈચ્છું છું કે જ્યારે કોઈ તમને કોઈ લઈને આવે છે સોર્સ, તો તમે કહી રહ્યા છો કે હવે ઠીક છે, જે મજબૂરી છે, હાલાત એવા છે કે હું તમારી સાથે સંબંધો ખરાબ નથી કરવા ઈચ્છતો, હું નથી ઈચ્છતો કે તમને દુઃખ થાય, પણ ઓરિજિનલ કામ કરું છું, મારી પાસે કામ કરાવો. મેં જ્યારે કોઈ પણ ઓરિજિનલ કામ કર્યું છે, લોકોને પસંદ આવ્યું છે, એન્ડ ધેર્સ અ ટ્રુથ. ક્લેપ ફોર ધેટ. તમારી વાત સાંભળ્યા પછી એ જરૂર વિશ્વાસ થઈ જાય છે કે તમે ઘણું બધું ઓરિજિનલ કામ કર્યું છે, પણ તમારા જે એવા ગીતો છે જે એડેપ્ટ કરાયા છે એની વધારે ચર્ચા થઈ છે. સર યુ આર રાઈટ. 10,000 ગીતો જો મેં
5 ગીતો એડોપ્ટ કર્યા અને તો એના વિશે વધારે વાત થાય છે અને 9000 જે મેં ઓરિજિનલ કામ કર્યું છે એના વિશે કોઈ પૂછતું નથી, મને સમજ નથી પડતી. આ મારી કુંડલીમાં હશે કદાચ. જનતાની તાળીઓ સાંભળી અને લોકોની વાતો સાંભળી મને લાગે છે કે આ પોઈન્ટ તમને ઓછામાં ઓછો ગ્રાન્ટ કરવો જોઈએ કે તમે કોપી કેટ નથી. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. આ સાંભળવા માટે હું અધીરો હતો. કોઈનું નામ એટલું હેડલાઇનમાં નથી આવતું, પણ તમે જે મીડિયામાં છવાયેલા રહો છો આ એક વસ્તુ માટે કે તમે મ્યુઝિક ચોરી કર્યું છે, તો આવું તમારી સાથે જ કેમ થાય છે? મીડિયા તમારી પાછળ જ કેમ પડી? એના માટે હું જનતાની અદાલતમાં રજતજીનો આભાર માનું છું કે મને બોલાવ્યા આપણે ક્લિયર કરવા માટે. જેમ તમે આવ્યા છો કેમ કહે છે ઉલટાનું, આજે જ્યારે હું જનતાની અદાલતમાં આવ્યો છું મને ખુશી થઈ રહી છે કે જ્યારે રજતજીએ કહ્યું કે આરોપ કરેક્ટ નથી, તમારા પરથી આરોપ નીકળી જાય છે, યુ આર નોટ અ કોપી કેટ, યુ આર અ ઓરિજિનલ કમ્પોઝર. મને અહીંયાથી રિઝલ્ટ મળી ગયું છે જે ઘણા બધા કડક માણસો જેવું કહી રહ્યા શકે છે, તમારે પણ કહેવું જોઈએ ભાઈ.